અને મને અનુભવ થયો હે જવાન તો વિક્રમ મારા તનમાં પ્રગટ્યા અને મને અનુભવ થયો હે જવાન કે તિમિર હતા સૌ મારા ટળી ગયા અને ભાવે ભજે ભીમદાસ કે તિમિર હતા જોને સલવે મારા હે ટળી ગયા અને ભાવે ભજે ભીમદાસ તોલી પકડે ગમે રમે અને એનો નવખંડ જ્યોત પ્રકાશ તોલી પકડે ગમે રમે અને જોને નવખંડ જ્યોત પ્રકાશ કે દસમા ખંડ પર દરિયો વસે અને એમાં બોલ્યા હે ત્રિકમદાસ तो बना हमेरा बाप है अने जो ने त्रिकम तारण हे हाथ पण ए બધું જે નામે આથડું અને દાદા લગી હે તોરે લીલા હું તમે આજે આ પવિત્ર જગ્યામાં કંઈક મેળવવા માટે ભેગા થયા છે કારણ કે પરમાત્માએ એક જ ચામડીની આખી કાયા બનાવી બરાબર સમજો આ બધી વાતો સમજાય એના માટે કે આખી એક જ ચામડીની કાયા બનાવી તમારા ઘરે તમે સરસ મજાનું ખાવાનું બનાવ્યું છે તમે તમારા ઘરે સરસ મજાનું ખાવાનું બનાવ્યું અને એક કોળિયો ખીરનો લીધો કે ચલો સારું પકવાન બનાવ્યું છે એક આમ ખીર ઉઠાડી અને ખીરને લઈને તમે હાથે અડાડશો ને તો તમને સ્વાદ નહીં આવે એ જ ખીર તમારા માથે અડાડશો તો પણ તમને સ્વાદ આવશે એ ખીર તમારા પગમાં અડાડશો ને તો પણ તમને સ્વાદ આવશે જ્યાં સુધી એ ખીર તમારી જીભને નહીં અડે ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે આ ખીરની અંદર ગળપણ કેટલું છે એટલે ઘણા અજ્ઞાની પુરુષો કદાચ એવો પ્રશ્ન કરતા હોય કારણ કે હું તો વાત આ ધારાની કરીશ કારણ કે દેવીજી બાપુ સાથે 3-3 કલાક 4-4 કલાક આ વાતની અમને છણાવટ કરેલી આવા સંતોનું સાનિધ્ય અમને પ્રાપ્ત થયેલું છે કે જ્યારે આ કાયાની અંદર કારણ કે ભાણ સાહેબે કારણ કે આ ભાણ તો ક્યાંથી નીકળ્યો રવિ ભાણ સંપ્રદાય રવિના મુરાદના આનંદના કરમસિંહ બાપા અને કરમસિંહ બાપાના એક સાહેબ આ બીજો પાટો પડ્યો ભાણના ખીમના ત્રિકમ અને ત્રિકમના આવે આ બધું ભણી એક જ દરિયામાં આવીને પડ્યું આમાં કશું અલગ છે આ બધું એક આ બધું નીર એક દરિયામાં ભણે છે એટલે મને વાત કરવાની ઈચ્છા થાય કે ઘણા અજ્ઞાની માણસો કે ગુરુ મહારાજ દેહધારી છે મારા તમારા જેવું એમનું શરીર છે પણ સાહેબ ગુરુની મહત્તા તો કોઈ પુરુષોએ જાણી છે ને હું તમને વાત કરું ભાણ સાહેબની એક ગામની અંદર ભાણ સાહેબના ભજન ચાલે ભાણ સાહેબના ભજન ચાલે અને એ ગામની અંદર રવિ સાહેબ સાથે પહોંચતા રવિ સાહેબ આજે રવિ ભાણની આપણે વાત કરીએ છીએ એની વાત રવિ સાહેબ પોતે પહોંચતા અને રાતે ઊંઘી ગયેલા ભગતનું કામ શું ભાણ સાહેબ ભગત મંદિર થઈ ગયા સત્સંગ ભજન ચાલે સંતોની છણાવટો ચાલે રવિ સાહેબને ઊંઘવામાં ડિસ્ટર્બ થાય રવિ સાહેબને ઊંઘવામાં ડિસ્ટર્બ થાય સૈનિકને મોકલ્યો કે જાઓ આ કયો ભગતડો આ અડધી રાતે ગુમો પાડે છે કારણ કે આપણા ભજન તો લોકોને ગુમો જ લાગે ને ભાઈ આપણા ભજન તો લોકોને ગુમો લાગે કારણ કે ગુરુની મહત્તા હું સાહેબ તમે શું સમજી શકીએ ગુરુ આપણા કાનની અંદર અમૃત રેડે છે આ શબ્દ છે ને એ તો અમૃત છે પણ જાણે ચાખ્યું હોય
દાદાનો આશ્રમ આવવાનો. એક ચલો થોડો બિચારો સાદાઈમાં માનનારો હશે એટલે એના આશ્રમની અંદર સદાવ્રત ચાલુ કર્યું, દાળ રોટલા ખવડાવ. અને બીજા બાપુ જરા ખાવા પીવાના શોખીન હશે એટલે એમના ત્યાં ભજીયા બને, ખીર બને, સારામાં સારી આઈટમો બને. એટલે પેલા સાદા ત્યારે દાળ રોટલો ખવડાવો નથી મહારાજ, એમના ત્યાં ભીડ બહુ ના થાય. પણ જે પેલા ખીરના પકવાને ખવડાવે, ફરસાણ ખવડાવે, એમને ત્યાં ભીડ વધારે થાય. મહારાજ એવો અજ્ઞાની બહુ હશે એટલે પેલા સાદા બાપુ ઉડે ગયો કે બાપુ મને નામદાન આપશો. સંતો તો કૃપાળુ હોય. આ હિરસાગર બાપા થયા 33 વર્ષની ઉંમરમાં. મને દેવજી બાપાએ કહેલું એક કિસ્સો યાદ આવે છે. દેવજી બાપાએ મને કહેલું કે સંતની મહત્તા શું હોય. સંતનું કારણ કે નથી મફતમાં મળતા, આ સંતોના મૂળ ચૂકવવા પડતા, આ સંતોને આ સંતપણા નથી મફતમાં મળતા. ભાઈ લોકો પગે લાગે ને તો બધાને ગમે, કોને ના ગમે? લોકો તમને પગે લાગે, તમને ભેટ પૂજા મૂકે, કોને ના ગમે? પણ આ સંતને આ સંતપણા લેવા માટે તપવું પડે છે સાહેબ. આ કસોટીઓમાંથી પાર થવું પડે છે. આ હિરસાગર બાબા 20 વર્ષની ઉંમરે આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું, જગતની અંદર ચંદનની સુવાસ જેનો ફેરાય એમ હિરસાગર બાપાની ખ્યાતિ કીર્તિ ચારે બાજુ ફેરાય. પણ આ વિઘ્ન સંતોષો ઈર્ષાળુ માણસોને ગમે. આ રાજકોટ આ શહેરની અંદર બધો મેળાવડો ભેગો થયો અજ્ઞાની માણસોનો કે ભાઈ આ 20 વર્ષનું છોકરું આત્મજ્ઞાનની વાતો કરે, આપણા ધંધા ભાગી જશે. કારણ કે લોકો તો એ ચિંતા હોય ને, આ લોકો બધા આત્મજ્ઞાનના સમજતા થઈ જશે, પણ સંતોની જોડે આવશે કોણ? કોઈ આવે? આ છોકરાને પાછો પાડવો પડે. બધા ભેગા થયા, નક્કી કર્યું. બધાએ નક્કી કર્યું. પછી લગભગ સારું એવું થોડું ભેગું થયું. પછી આપણે હિરસાગર બાપાને બોલાવડાયા કે ભાઈ પેલા છોકરા હિરસાગરને મોકલો કે અહીંયા આગળ સંતોના કૃષ્ણના જવાબ આપે. પોતાની જાતને વિદ્વાન ગણાવે છે, આત્મનેતા ગણાવે છે, તત્વજ્ઞાનની વાતો કરે છે. જરા મોકલો તો ખરા. હિરસાગર બાપા એને ઉભા રહ્યા છે કે બોલો પ્રભુ. એટલે કે સંતો તો નિર્મળ હોય ને, કે સાચા સંતોના માથે કે ભક્તિના મોળ. આ સંતોની માથે તો ભક્તિ મારી તમારી પર નથી ટકેલી. જ્યારે કોઈ ખાડે ખાતું હોય તો હું ભક્તિ કરું, હું ભગત થઈ ગયો, મેં ગુરુ કર્યા. સાહેબ ભક્તિ મારી તમારી પર નથી ટકી. આ ભક્તિના તો સંતોએ મોઢ માથે લીધા છે. આ તો ભક્તિને ટકાવવાનું કામ તો આ બાપા જેવા સંતોએ કર્યું છે. હિરસાગર બાપાએ ઉભાર્યા, નિર્મળાથી હાથ જોડ્યા કે બોલો પ્રભુ મારા લાયક સેવા. કે ભાઈ તું આત્મજ્ઞાનની વાતો બહુ કરે. બધાએ ધામડા તૂટી પડે. પેલો આમ બોલે, પેલો આમ બોલે. હિરસાગર બાપા સંત હતા. સંતના મોઢે પેલો કટુ વચન આવે કે બાવો હોય ને બાવો ગરમ જલ્દી થઈ જાય. ક્યાં સમજતા હે? આ તું જે છે એ સમજું છું, બીજું કઈ સમજતો? સંત નિર્મળ હોય એ હાથ જોડ્યા છે હિરસાગર બાપાએ. હિરસાગર બાપા કહે કે પ્રભુ તમે આટલા બધા લોકો એક સાથે બોલશો તો મને કઈ ખબર પડશે. એક કામ કરો કે શું? તમે બધા ભેગા થાઓ અને તમારો એક લીડર નક્કી કરી નાખો, તમારો નેતા નક્કી કરી નાખો. તમારામાં સૌથી વધારે જ્ઞાની હોય, સૌથી વધારે સિદ્ધિઓ જેની પાસે હોય, તમારો લીડર નક્કી કરી નાખો. અને તમારો લીડર નક્કી થાય એટલે પછી એની જોડે મને બોલાવો, હું એની સાથે ચર્ચા. એટલે બધા ભેગા થઈ અને જે વૃદ્ધ ઉંમરના હતા, બહુ સિદ્ધિઓવાળા હતા, એ માણસને બોલાયા કે તમે અમારા નેતા છો, જાઓ પેલા છોકરાને સીધો કરી નાખો. પેલા આયા કે આવો કે હિરસાગર કે આપણે શાસ્ત્રાર્થ કરીએ, આપણે જ્ઞાનની વાત કરીએ. જ્ઞાનની વાતો જ્ઞાની જોડે થાય. જ્ઞાનની વાતો કોની જોડે થાય? જ્ઞાની સાથે થાય. સંતોએ કહ્યું છે કે આવો જ્ઞાની જ્ઞાન કરીએ, અંતરમાં ઉમંગ ધરી. આ કુદરતી બંગલો કોણે બનાવ્યો? કહો સંતો એમાં પહેલી વસ્તુ કઈ ગઈ? આ એરણ હથોડીને સાણસી. આ કહો એમાં પહેલી વસ્તુ કઈ બનાવી કે પકડ વગર કશું થાય? કહો મને કે કેટલા અંગ, કેટલા ભાગ પુરુષના જાણો, કેટલા સ્ત્રી તણા જાણો. આ બધું કેવી રીતે બન્યું? હિરસાગર બાપાને બધા જવાબ આપો. બાપા કે બધા જવાબ આપો. બાપા જવાબ બધા આપો, પણ આ રીતે સીધી રીતે દેશી કરીએ આ તો સંસારીઓ કરે. આપણા યોગી પુરુષોથી આવું થાય? એક કામ કરો કે શું? બે ચિતા ખડકાવો. શું ખડકાવવાનું છે? બે ચિતા ખડકાવો.
તત્વનું પૂતળું બન્યું છે ને એનો જેને મોહ કર્યો છે ને એ ભક્તિમાં ઉભો રહ્યો છે. મારા તમારા કામ નથી. કોણ ઊભું રહે? બાબાએ કીધું કે આ જલ્દી ગાડા ઉપર આપણે બેસીને સત્સંગ કરીએ. આ 5000 નું ટોળું હતું ને પાંચેય ના ઉભા રહ્યા. કારણ કે આ સંતોને આવી કસોટીમાંથી પાર થવું પડે ત્યારે મારા તમારા જેવા આટલા વર્ષો પછી આમના નામના ગુણગાન ગાય છે. એમણે કોઈ સંતોના ગુણગાન ગાતું એટલે રવિ સાહેબ ત્યાં બેઠા છે. ભાણ સાહેબને સંદેશો મોકલાયો તો ભજન બંધ કરી નાખો. ભાણ સાહેબ કહે કે ભાઈ ભજન તો બંધ ના થાય. ભજન બંધ થાય તો ભાણ સાહેબનું નામ બહુ મોટું. સૈનિક બિચારો પાછો જતો રહ્યો. જેને ના પાડી રવિ સાહેબને કે સાહેબ કે શું? ભાણ સાહેબ આયા છે. કે કોણ ભાણ? કે ભાઈ અહીંયા આગળ રવિમાણ સંપ્રદાયના ભાણ સંપ્રદાય ચલાવ્યો છે. રામકથા કહેવડાવો છે પોતાની જાતને. અને ભાણ સાહેબના ભજન ચાલે છે. અને ભાણ સાહેબ ભજન બંધ કરવાની ના પાડે છે. રવિ સાહેબનું મગજ ગયું. તામસી મગજ હતું. આ ઉભા રહ્યા. આમ જાણે આમ ગોળું પૂર આવતું હોય ને એટલા વેગમાં ભાણ સાહેબની આગળ ઉભા રહ્યા. પણ આમ ભાણ સાહેબ નજર ઊંચી કરી. સંતની નજર પડી. આ પૂર્વજન્મનો કોઈ અભાગ્યો જીવડો હતો. આમ સંતની નજર પડી. રવિ સાહેબની નજર આમ ભાણ સાહેબ ઉપર પડી. બેની નજર એક થઈ. સુરતા ચોટી ગઈ. સુરતા ચોટી ગઈ. તોય રવિ સાહેબ જરા ખબરીને બોલ્યા કે ભજન બંધ કરો. ભાણ સાહેબ કે ભાઈ ભજન તો બંધ થાય નહીં. કે મને ઓળખો છો કે હું કોણ છું? જોજો સંતોની વાત ક્યાં પડી છે. કે તમે મને ઓળખો છો હું કોણ છું? ભાણ સાહેબે કીધું તું કોણ છે એ ઓળખાવા તો હું આવ્યો છું. આ તું કોણ છે ને એ ઓળખાવા તો હું આવ્યો છું. રવિ સાહેબને વાતમાં ખબર ના પડી. આ તો શબ્દનો માનવી હોય ને એ શબ્દની કિંમત કરે. સાહેબને ખબર નથી પડતી. રવિ સાહેબ એમ કહે છે કે હું ફોજદાર રવિ સાહેબ છું. રવિ સાહેબે શું કહ્યું કે હું ફોજદાર રવિ સાહેબ છું. ભાણ સાહેબે જવાબ આપ્યો કે આ જગતમાં સાહેબ તો હું ભાણ છું. તું સાહેબ ચાલો કે સાહેબ સभी का बाप बेटा किसी का नहीं. तो बेटा हो तो અવતરે તો પછી એને સાહેબ કહેવાય ને. આત્મપણું જેના પ્રગટ ના થયું હોય, આત્મપત્ની જેને ઓળખ ના કરી હોય એને હું તમે સાહેબ કેવી રીતે કહી શકું? જેને આત્મપત્ની ઓળખ નથી કરેલી, સંસારના બધા બ્રહ્મા રાચી રહ્યો છે, એને સાહેબ કેવી રીતે કહેવો? અત્યારે આ ફેશન થઈ ગઈ. જેની તેની નામની પાછળ સાહેબ લગાવો. એટલે મારા જેવાનો જીવ આમ બળબડ થાય કે આ શેની પાછળ સાહેબ લગાડ્યું કારણે. લે પદને તો પ્રાપ્ત કરો. તમે પદને તો પ્રાપ્ત કરો અને પદને પ્રાપ્ત કર્યા પછી સાહેબ કહેવડાવો. સાહેબ કહેવડાવો એની ના, પણ પદનો પ્રાપ્તિ કર્યા સિવાય સાહેબ ના કહેવડાવાય. આઈએએસ બનવું હોય અને પાછળ કલેક્ટર લગાવવું હોય તો આઈએએસ ની પરીક્ષા પાસ કરવી અને 10મું પાસ કરી તમે કહો ના મારી પાસે કલેક્ટર લાગવું નથી તો કેટલે લાગે? ના લાગે. ભાણ સાહેબે પટા ઉતરાઈ દીધા કે રવિ સાહેબ તો હું ભાણ છું. કે તું શાનો સાહેબ છે? ઉતારી દે પટા. પણ શબ્દની ચોટ વાગી કે શબ્દ કહાં से उठत है कहां पे जात समाय. આ શબ્દો તો હાથ કે પાવ નહીં તો કહો સંતો આ શબ્દને कैसे પકડ્યો છે? શબ્દ ગુરુના મુખમાંથી નીકળ્યો. અહીંયા આટલા બધા બેઠા છે. હવે અહીંથી જે પીસાય છે ને એ નગરું અમૃત છે. અહીંથી જે પીસાય છે ને એ નગરું અમૃત છે. પણ કબીર સાહેબ બિચારા થાકી ગયા. કબીર સાહેબે કીધું કે જાગ્યા સોનર જગ જીત્યા, ઊંઘ્યા સોનર ગયા 84 અને જાગ્યા સોનર જગ જીત્યા. અહીંથી અમૃત ફેંકાઈ રહ્યું છે. અહીંથી ગુરુ મહારાજના શબ્દો વડે તમને અમૃત પીરસાઈ રહ્યું છે. તમે જાગતા હો, તમારી સુરતા હોય તો તમે રસપાન કરી શકો. નકર આ બધું ભૂલી જવાનું છે. તમે આટલા દૂરથી અહીંયા આવ્યા હોય અને અહીંયા ઊંઘી જાઓ એનો કોઈ અર્થ? કારણ કે સંતોએ કહ્યું કે શબ્દ કહાં से उठत कहां पे जात समाय. આ શબ્દને હાથ કે પાવ નહીં તો કહો સંતો આ શબ્દને कैसे પકડ્યો છે? આ શબ્દને પકડવો કેવી રીતે? સંતોએ જવાબ આપ્યો કે શબ્દ નાભી से उठत है. શબ્દ ક્યાંથી ઉભો થાય છે? નાભીમાંથી. ગળામાંથી કેટલાય આગળના તાળો. અહીંયા કચ્છની અંદર બાજુમાં જંગી ગામ છે. જંગી ગામની અંદર મેકરણ દાદા રહે.
અને મેઘાણા દાદાએ કહ્યું છે કે અસલ યુગ તો એવા હતા કે કોક સંત વિરલા જાણતા અલગ પુરુષના આરાધ થાતો અને આરાધે હરિ મારો આવતા. પરમાત્મા આવે ના નહીં આવે, પણ ક્યારે આવે? તમારા અંદરમાંથી આરાધ વાર આવે ત્યારે આવે. તમે ઘણા બધી ગુમો પાડો ના આવે. એ આરાધ કરવો પડે. સંતોએ કહ્યું कि आराध अगर ना आवे ये शब्द नाभि से उठल और शून्य में जात समाय. भले आ शब्द को हाथ के पांव नहीं पर संतो आ शब्द ने सुरता से पकड़્યો જાય. તમારી સુરતા હોય ને તો શબ્દની ઓળખ થાય. તમારી સુરતા હોય તો ગુરુ મહારાજ શું બોલે ને એ ખબર પડે કે બધું હવા મળે. તમારી સુરતા જોઈએ. સુરતાની શબ્દની દોરી પકડવી હોય, શબ્દની દોરી સુરતાથી પકડાય. સંતોષ મનન તમને સમજાયું. પણ રવિ સાહેબે કહ્યું છે કે મનન તમને આ ગુરુ મહારાજનું સાનિધ્ય આપણે કેળવી લીધું. મને ઘણી વાર દેવજી બાબા દુઃખ સાથે કહેતા કે આટલા બધા સેવકો છે પણ ખરેખર એક એવો પ્રશ્ન થાય કે એમને તો બધાને તારવા છે, એમને તો બધાને તારવા છે, પણ કરવા વાળા કેટલા? તારવા તો બધાને છે. અને હંમેશા હું વાત કહું છું કે તમે પોતાનો સદગુરુ મહારાજનો હાથ ના પકડશો. હું આ જગતના ચોકની અંદર જાહેરમાં કહું છું કે તમે પોતાનો સદગુરુ મહારાજનો હાથ પકડશો, કારણ કે તમે તો એવા માણસો છો ને કે સેજ તડકો છાંયડો આવશે, સેજ તકલીફો આવશે એટલે તમે પકડેલો હાથ ફટદઈને છોડી દેશો. પણ કંઈક એવું કરો કે ગુરુ મહારાજ તમારો હાથ પકડે. તમારા ગુરુ મહારાજનો હાથ પકડવાનો, ગુરુ મહારાજને તમારો હાથ પકડાઈ દેવાનો. અને જ્યારે ગુરુ મહારાજ તમારો હાથ પકડશે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવશે, ગમે તેવું બ્રહ્માંડ ઉપર નીચે થઈ જશે, પણ ગુરુ મહારાજ પોતાનો તમારો હાથ છોડશે. સંતોએ તો આની વાત કરી છે કે ગુરુ મહારાજના હાથ પકડાવો. કે સંતો અને મને તમને આદત પડી છે, સંતોએ ના પાડી છે. આપણી ધારણાની વાત કરું છું. આપણી જે આ ગુરુ ધારણાની વાત કરું છું કે મને તમને ગુરુ મહારાજે ના પાડ્યું છે કે બાહ્ય દેખાડા ઉપર જશો. મને તમને આદત પડી કોઈ બિચારો ભગવો પહેરીને જતો હોય કે મારા રોગમાં નાખી હોય, ટીપું તાણ્યા હોય એટલે આપણે તેને ફળદીને પગે લાગીએ. કબીર સાહેબ ના પાડી ગયા છે કે આવા માણસોને પગે લાગશો. આ ગુરુ ધારણાની વાત છે. તો સાચા ગુરુના માથે ધારણ કર્યા હોય, સાચા ગુરુનો શબ્દ માથે લીધો હોય તો આવા લોકોને પગે લાગવાની જરૂર તો પગે કોને લાગવું? મને તમને નિશાનીઓ આપીને ગયા છે કે પગે કોને લાગવું. સંતોના લક્ષણો કીધા કે આટલા લક્ષણો તેનામાં દેખાય ને જો હું લક્ષણો બોલું છું. આપણે બધું પ્રેક્ટિકલ કરવાનું, ખાલી વાતોમાં નહીં. અહીંયા તો હીરસાગર બાપાનું સેવક બેઠું છે, કોઈ રામજી બાપાનું બેઠું છે, કોઈ કિશન બાપાનું બેઠું છે, કોઈ દેવજી બાપાના ચેલાઓ બેઠા છે. પછી હું લક્ષણો બોલું ને એટલે તમારા ગુરુ મહારાજને યાદ કરીને યાદ કરો કે આવા લક્ષણો એમનામાં હતા અને 100% તમને હામાં જવાબ મળશે કે હતા એટલે પૂજારી છે. કચ્છની અંદર આપણી ધર્મત્રિકમ સાહેબ થઈ ગયા, જેના આગળ પાછળની બધી ઓળખાણો હતી કે સદાય રહે ગુરુતાની કે લાલી પ્રીત્યુ નહીં રહેવે છાની. ગુરુના ભગત થાવ ને તો જગતને ખબર પડે કે આ ગુરુમુખી થયો. ખાલી વાતો કરવાથી ગુરુમુખી થવાતું કે સદાય રહે ગુરુતાની. જેને સદગુરુનો શબ્દ વાગ્યો હોય ને એ ગુણગાન થઈ જાય શબ્દની અંદર કે સદાય રહે ગુરુતાની કે આ લાગી પ્રીત્યુ નહીં રહે છાની. અને ગુરુનું સાનિધ્ય, ગુરુનો શબ્દ ક્યારે મળે કે આગે હતી ને સો અબ મેને પાઈ. કંઈક પાંચ આગળનું પુણ્ય કર્યું હશે, કંઈક સત્કર્મ કર્યું હશે, કંઈક એવા સદગુરુને સેવ્યા હશે કે આગે હતી સો અબ મેને પાઈ और पूर्ण प्रीत पिछानी या लागी प्रीत्यु नहीं रहे છે. તમે યાદ કરો કબીર સાહેબ, હું તમને કહું છું લક્ષણો કહું અને તમે તમારા ગુરુ મહારાજને યાદ કરીને જુઓ કે આ લક્ષણો એમનામાં હતા અને 100% હતા. મેં દેવજી બાપાને કોઈ દોડ લહેંગા ચૂકવામાં નથી જોયા. જ્યારે આવા ત્યારે પેન્ટ શર્ટ પહેરીને આવ્યા. હવે કાંઈ બહારથી આમ જોઈએ ને મારે નવીનભાઈને પૂછવું પડ્યું કે ભાઈ નવીનભાઈ તમારા ગુરુ કોણ? પહેલી વખત મળ્યો ને એમ નવીનભાઈને પૂછ્યું કે ભાઈ તમારા ગુરુ કોણ આ બધા બેઠા એમાંથી? કે પેલા પેન્ટ શર્ટ પહેરીને બેઠા ને એ તો બાપા બોલે ધીમે ધીમે. હું પગે લાગ્યો, બેઠો, બાપાએ મને આવકાર આપ્યો. મેં વાત કરી સંતનું નિર્મળ વ્યક્તિત્વ છતું થાય, એની આભા પથરાય.
એટલે કબીર સાહેબે મને તમને લક્ષણો કયા કે ગુરુના લક્ષણ સાધુના લક્ષણ કેવા હોય. એટલે પહેલું લક્ષણ કયું કે દયા, દયા દીનતા આદિનતા સમતા શીલ સ્વભાવ ઇતને લક્ષણ સાધુ કે કહે કબીર સદભાવ. સંતના લક્ષણો કેવા હોય તો કે પહેલા દયા હોય. પહેલા શું હોય? દયા હોય. દયા વગરનો સંત ના કહેવાય. જેનામાં દયા નથી ને એનો પોતાનો સંત કહેવાય. તુલસીદાસે કહ્યું છે કે દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન તુલસી દયાનો છોડીએ જબલક કટમે પ્રાણ. એટલે પહેલા દયા હોવી જોઈએ. પછી દીનતા. હવે આપણને એવી આદત છે અત્યારે ગુરુ મહારાજની ઓળખ કેવી રીતે થાય? જો તમને પ્રેક્ટિકલ જ કહું, બાપુના સેવક કેટલા? એટલે કે બાપુના 5 જ સેવકો છે તો બાપુનો કઈ દમ લાગતો? બાપુનો કઈ દમ લાગતો? તો કે બાપુનો સેવક, બાપુના 5000 સેવક છે તો એમના જોડે જવું પડે. આ દીનતા, તમે ડાઉન ટુ અર્થ રહેવા જોઈએ. કદાચ ગમે તેની સિદ્ધિઓ તમને પ્રાપ્ત થાય સાહેબ, તમારે અહંકાર તમારામાં ના હોવો જોઈએ. આ દીનતા. કે દયા, દીનતા, પછી આદિનતા. આપણે આ જોયેલું છે, હું તમે આપણું રોજ જોઈએ છીએ. આપણી પાસે કંઈ પણ કંઈક વધારાનું આવો ને, જરૂરિયાત કરતાં કદાચ પૈસો વધારે આવી જાય, જરૂરિયાત કરતાં કદાચ જ્ઞાન વધારે આવે, એટલે આપણો મને એક શબ્દ હોય તને ખબર ના પડે, કારણ કે આદિનતા ચૂકી જઈએ છીએ આપણે. અને સંત કોઈ દાડો આદિનતા ચૂકતો, સંતના આદિનતા હંમેશા હોય. દયા, દીનતા, આદિનતા, પછી સમતા. કરોડપતિ હોય તો રોડપતિ હોય, સંતની નજરમાં બધા સરખા હોય. દયા, દીનતા, આદિનતા, સમતા અને પછી શીલ. તમારું કેરેક્ટર સ્ટ્રોંગ હોવું જોઈએ સાહેબ. તમે રોજ પેપર વાંચો છો, મારા બધાને કહેવાની જરૂર નથી. કારણ અંગ્રેજીમાં એક કહેવત છે કે જ્યારે, એનો ગુજરાતી ભાવાર્થ કહું તમને, કે જ્યારે તમે તમારું પૈસો ગુમાવો છો, જ્યારે તમે તમારી સંપત્તિ ગુમાવો છો, ત્યારે તમે કંઈ ગુમાવતા નથી. કારણ એ તો કાલ બપોરે રડી જશે. જ્યારે તમે તમારું સ્વાસ્થ્ય, તમારું હેલ્થ ગુમાવો છો, ત્યારે કંઈક જાય છે. કારણ કે આપણું શરીર સારું ના હોય તો કંઈ તમને મજા આવે. પણ જ્યારે તમે તમારું ચારિત્ર્ય ગુમાવો છો ને સાહેબ, ત્યારે તમે બધું ગુમાવી દો છો. એટલે દયા, દીનતા, આદિનતા, સમતા, શીલ, સ્વભાવ ઇતને લક્ષણ સાધુ કે. બોલો આ બધા તમને જોવા મળ્યા છે ને, એટલા માટે પૂજાય છે સંતો. ઇતને લક્ષણ સાધુ કે કહે કબીર સદભાવ. અને આ વાત ઉપર સહી મારી એ પીપળી ગામની અંદર સવા ભગત થયા. સવા ભગતના ચેલી જબુભાઈ થયા અને જબુભાઈએ સહી કરી કે સાદા સંતોની માથે ભક્તિના મોર. પણ સંતો કેવા? સંતો કેવા કે નિરખતા જેને મારા નેણા હરકે અને મટી જાય મનડાની દોડ. બરાબર સાંભળજો કે નિરખતા જેને મારા નેણા હરકે. તમે ગમે તેના વ્યાધિમાં પડ્યા હોય, ગમે તેની ઉપાધિમાં પડ્યા હોય, તો કદાચ ગુરુ મહારાજનું દર્શન થઈ જાય ને, તમારી મન ભટકતું મટી જાય, બધા વિચારો કરતું બંધ થઈ જાય. કે નિરખતા જેને મારા નેણા હરકે. ગુરુ મહારાજને જો તમારી નાખો નાચવા માંડે સાહેબ. આ તો બધી અનુભવની વાતો. કબીર સાહેબે કીધું કે મારું ગાયેલું ગાશો ને તો ઘણા ગોળા ગાશો. મેં ગાયેલું ગાશો ને, કબીર સાહેબે તો એમ કીધું છે કે મારું ગાયેલું ગાશો. કબીર સાહેબે શું ગાયું કે પાણી કે મુझे प्यास लगत है, अन्न कहे मैं भूखा, अग्नि कहे मुझे शीतल लगत है और घी कहे मैं भूखा. આમ તમે ક્યાં સમજવા જાઓ? કબીર સાહેબ તો આમ કહી ગયા. એમણે કીધું કે મારું ગાયેલું ગાશો તો ઘણા બધા ગાશો, પણ જો સમજીને ગાશો ને સંતો તો વૈકુંઠમાં જાશો. કે નિરખતા જેને મારા નેણા હરકે મટી જાય મંડળાની દોડ. કે નિર્મળ મનથી મેં નિરીખી જોયું ને તો એક ખોટી મણાની ખોડ. તમે ગમે તેના પ્રયત્ન કરો, ગુરુ મહારાજને તમે સાચા રીતે હૃદયમાં ધારણ કર્યા હોય તો એમનામાં એક ખોટ ના દેખાય. અહીં ગુરુના ચરણોમાં નમા અને બહાર જઈને ગુરુના ગુણ ગાય. બાપુ ઠીક મારા ભાઈ, પણ એ બાપુના થોડી ખામી છે એટલે ના ખબર તો પાડ. ગુરુ મહારાજ છે, ગુરુદેવને કાઢે. ગુરુ તો દેવોનો દેવ છે. ગુરુ ગંદા, ગુરુ ગોબરા, પણ ગુરુ મારા દેવંતા દેવ.
તો કરે ગુરુની સેવ. ચેલામાં લક્ષણ હારા હોવા જોઈએ. ગુરુને પકડી રાખવો પડે, ગુરુના આજ્ઞાનું પાલન કરવું પડે. આજે મને ઘણો આનંદ થાય, તમે બધા અહીંયા બેઠેલા જોઉં કે મને ઘણો આનંદ થાય કે તમે વાદના પકડી છે, તમે શબ્દના પકડ્યો છે. એટલે મારા જવાની છે કે અમદાવાદથી અહીંયા લાંબા જવાની ઈચ્છા થાય કે ચલો કોઈ ગુરુ ભગવાનના દર્શન થઈ જાય. तुलसीदासे કહ્યું છે કે तुलसी हर एक जीव को मिल मिल के मिलिए धाय, न जाने किस रूप में मारो हरि मिल जाए. દરેક પ્રેમથી મળો, કયા રૂપ પરમાત્મા મળી જાય કે નિરખતા કે જેને મારા નેણા હરકે મટી જાય મનડાની દોડ, નિર્મળ મનથી મિરકી જોયું તેમાં ખોટી મળા નહીં ખોર, કે આ સાચા સંતોની માથે ભક્તિ નામ. પછી આપણે કીધું કે નિંદા પરાઈ મઠારી લાગે. સંત માણસ કેવો હોય, ગુરુમુખ વાત સિવાય એના મોઢા પર કોઈ દાડો બીજી વાત ના હોય. પરમાત્માના નામ સિવાય બીજું કોઈ નામ હોય પર નિંદા એના પ્યારી ના લાગતી હોય. કોઈની વાત કદાચ આપણે કાઢીએ ને તો કે બાપા જે હશે એનો ભાવ એને, આપણાથી કોઈની વાત કરાય. આ સંતોનું લક્ષણ છે કે નિંદા કરાઈ જેને નઠારી લાગે અને જે સમરે શ્રી રણ છોડ. આવા હરિજન મારા અલખ ન પ્યારે. મારા પરમાત્માના આવા સંતો પસંદ છે કે આવા હરિજન કે મારા અલખના પ્યારા, જેના માથે ભક્તિના મોળ. અને આ ત્રીજું લક્ષણ મને બહુ ગમે છે સંતોનું. આ ત્રીજું લક્ષણ મને બહુ ગમે છે. તે કયું કે દગો અને પ્રપંચ દિલમાં ના રાખે, કે દોષ પોતાના પોતે પ્રગટ કરે. કદાચ ગુરુ મહારાજનામાં કોઈ ખામી હોય, કદાચ આમ તો હોય જ નહીં, પણ કદાચ એવો હોય તો કહી દે કે ભાઈ જોજો મારામાં મને આ નથી આવડતું. કે દોષ પોતાના પોતે પ્રગટ કરે અને કરે બે હાથોની જોડ. ગુરુ મહારાજ વાદે કીધી કે બે હાથ જોડીને કે બાપા મને જરા આમાં ખબર નથી પડતી, મને માફ કરજો. દગોનો પ્રપંચ દિલમાં ન રાખે, ભલે સામેવાળાના ગુનાહ હોય ના આપણે. આપણે તો કાળા માથાના માનવી છીએ, અજ્ઞાની જીવો છીએ, રોજ હજાર ભૂલો કરીએ છીએ. પણ સાચો સદગુરુ આપણે આ ઉપરનો કોઈ દાડો ધ્યાનમાં લેતા. છેલ્લે એમણે કીધું કે ધર્મ માટે જ્યારે ધરવું હોય માથું, ત્યારે ગુરુ મારો આવો દોડા. કે ધર્મ માટે જ્યારે ધરવું હોય માથું, ત્યારે ગુરુજી આવે છે દોડા દોડ. આવા મુનિજન અવનીમાં ઓછા. આ મારા તમારા જેવા તો લાખો ન કરો, મારા તમારા જેવા તો કેટલાય છે. અને માગ્યું શું છે, જોજો શું માગે છે છેલ્લે કે જુગ જુગ જોડી મારી અમારે લાગો અને કીર્તાર હવે કે સાહેબ હવે મારું કાનૂન ન છોડ. કે જુગ જુગ જોડી મારી અમારે લાગો કે સાહેબ એ કાનૂન મારું ન છોડ. કે ભેગી સમાધિ અને ભજન તમારું, ભેગી સમાધિ અને ભજન તમારું, કે કીર્તાર પૂરજે ગોળ. એ સાચા સંતોની માથે આ ભક્તિ. કે દાસદાસી જવું કહે છે કે રામાની દરગાહમાં અને ઉભઈ કરે છે બે હાથોની જોડ. કે બહુ બંધનથી દરેક સંતોએ શું માંગ્યું છે. આ છેલ્લી વાત ની મારી વાણીને વિરામ આપું છું. જો ઉતરે તો કારણ કે મેં નથી કીધું, મારા ઘરની વાત નથી. આ સંતો થઈ ગયા છે જેના આપણે હાર ચડાવીએ છીએ. આ સંતો થઈ ગયા જેની સમાધિ આપણે માથું ટેકવીએ છીએ. આ સંતો થઈ ગયા છે જેના નામના ગુણ આપણે કહીએ છીએ. એ સંતોએ કહ્યું છે અને સંતોએ માંગ્યું છે શું કે આ ભવ બંધનથી ઉગારો ગુરુજી, અમારી ત્રિગુણ ત્રાટીને તોડ. ત્યાં સાચા સંતોની માથે આ ભક્તિના મૂળ. આ પરિવાર હિલસાગર બાપાનો જે છે, જેને આ પરંપરાને જાળવી છે. સાહેબ મળવું સહેલું છે, મળવું સહેલું છે, પણ એને નિભાવવું બહુ અઘરું છે. મળવું બહુ સહેલી વાત છે, મળી જાય, મહેનત કરીને મળી જાય, પણ એને પાળવું ને એ અઘરું છે. અને આટલા વર્ષો પછી પણ જે આ વાત કરે છે, શબ્દોની તમને સમજ આપે છે, આ પરંપરાને જેને જાળવી છે, એ પરિવારનો ધન્યવાદ છે. એ પરિવાર પરમાત્મા સદગુરુ મહારાજ સદાય આવા સત્કાર્યો કરવાની પ્રેરણા આપતા રહે. એ સાથે એક વાણી કહી અને મારી વાણીને વિરામ હવે આપણે મહેશભાઈને વિજયભાઈને સાંભળીશું. બોલો સદગુરુદેવનો
યુદ્ધ